સુરત મહાનગરપાલિકાની પરિવહન સેવા સિટી લિંક પ્રોજેક્ટની કથળેલી હાલત તો એક સિટી લિંક બસ સેકન્ડ પાછળ લાખો કરોડો રૂપિયાનો ધુમાડો તો કરોડો ખર્ચ્યા બાદ પણ લિંક બસ સેકન્ડોની દયનીય હાલત છે। તો લિંક બસ સ્ટેન્ડ જે છે એની દયનીય હાલત જે છે સામે આવી, જ્યાં કરોડો ખર્ચ્યા બાદ પણ લિંક બસ સ્ટેન્ડ જે છે એની દયનીય હાલત જોવા મળે છે। બીઆરટીએસ ટ્રેકના ગેટ પર સેન્સર ગેટ જે છે તો બસોના સમય સૂચકતા એલઈડી સ્ક્રીન પણ ગાયબ થઈ ગયા છે। તો સુરત મહાનગરપાલિકાની પરિવહન સેવાની સિટી લિંક પ્રોજેક્ટની કથળેલી હાલત જોવા મળી। એક સિટી લિંક બસ સ્ટેન્ડ પાછળ લાખો સેંકડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે। કરોડો ખર્ચ્યા બાદ પણ લિંક બસ સ્ટેન્ડની હાલત દયનીય જોવા મળી છે કે જ્યાં બીઆરટીએસ ટ્રેકના ગેટ પર સેન્સર ગેટ લાંબા સમયથી અટવાયેલા જોવા મળે છે। બસોના સમય સૂચકતા એલઈડી સ્ક્રીન પણ ગાયબ થયેલા જોવા મળે છે। સુરત મનપાના શાસકો દ્વારા પ્રજાની સુખાકારીને લઈને લાખો કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને પરિવહન સેવા એવી બીઆરટીએસ અને સિટી બસ સેવા છેલ્લા કેટલાય સમયથી વિવાદોમાં રહી છે। આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું। બીઆરટીએસ બસને લઈને ખાસ કરીને સ્પેશિયલ જે કોરિડોર માટે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે, આ બસ સ્ટેન્ડની હાલત આપ જોઈ રહ્યા છો। ખાસ કરીને બીઆરટીએસ રૂટ ઉપર અન્ય વાહનો નહીં પ્રવેશે, જેને લઈને સેન્સર ગેટ બનાવવામાં આવ્યા છે, પરંતુ આ સેન્સર ગેટ કેટલાય લાંબા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। એક સિટી લિંક બસ સ્ટેન્ડ પાછળ લાખો કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું છે। એક બસ સ્ટેન્ડમાં એલઈડી સ્ક્રીન મૂકવામાં આવ્યા છે। ખાસ કરીને મુસાફરો માટે જે બસના સમયને લઈને માહિતી મળે એને લઈને એલઈડી સ્ક્રીન મૂકવામાં આવ્યા હતા, પરંતુ આ એલઈડી સ્ક્રીન ગાયબ થયા છે। ખાસ કરીને પ્રજાના સુખાકારીને લઈને શાસકો દ્વારા લાખો કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આખરે આ રૂપિયા ક્યાં ખર્ચાઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો। ગજેરા સર્કલ પાસે આવેલા સિટી લિંક બસ સ્ટેન્ડની હાલત આપ જોઈ રહ્યા છો। ખાસ કરીને ન ધણિયાતી હાલતમાં હોય એવું આ સિટી લિંક બસ સ્ટેન્ડ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને બીઆરટીએસ કોરિડોરના જે સિટી લિંક બસ સ્ટેન્ડો ખાસ કરીને ખાનગી કંપનીને આ સમગ્ર ઇજારો આપવામાં આવ્યો છે। લાખો કરોડો રૂપિયા ખાસ કરીને આ સિટી લિંક જે કંપની નફો રળી રહી છે, પરંતુ જે સુવિધાઓ મળવી જોઈએ સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું। સિટી લિંક બસ સ્ટેન્ડની જે હાલત આપ જોઈ રહ્યા છો, ખાસ કરીને સિટી લિંક પ્રોજેક્ટને લઈને જે પોસ્ટર મારવામાં આવ્યા હતા, આ પોસ્ટર ઉપર ખાસ કરીને ગંદકી જોવા મળી રહી છે। જાળાના થર જામી ગયા છે, પરંતુ સાફ સફાઈના નામે મીંડું જોવા મળી રહ્યું છે। રોજબરોજ હજારો મુસાફરો ખાસ કરીને આ પરિવહન સેવાનો લાભ લેતા હોય છે, પરંતુ પ્રજાની સુખાકારી માટે જે રૂપિયા વપરાઈ રહ્યા છે એ રૂપિયાનો વ્યય થઈ રહ્યો હોય એવું અત્યારે જોવા મળી રહ્યું છે। છેલ્લા કેટલાય સમયથી સિટી લિંક બીઆરટીએસ બસ સેવા અને સિટી બસ સેવા વિવાદોમાં રહી છે। એક બાદ એક અકસ્માતોની ઘટનાઓ બની રહી છે। છેલ્લા કેટલાય સમયથી 90 જેટલા લોકોને સિટી બસે કચડ્યા છે। બેફામ ડ્રાઈવરો દ્વારા બસો હાંકવામાં આવી રહી છે, પરંતુ શાસકો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। ખાસ કરીને સિટી લિંક અને બીઆરટીએસ બસ સેવાનો હવાલો ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકના હાથમાં છે। છેલ્લા કેટલાય સમયથી એક હતું શાસન ચાલી રહ્યું છે, વિપક્ષે પણ આ સમગ્ર મામલે વિરોધ કર્યો છે। આજે મળનારી સામાન્ય સભાની બેઠકમાં જરૂર આ મુદ્દો ગાજશે, ત્યારે શાસકોનું પાણી આખરે મપાઈ જશે। કમલેશ નાયકને આખરે હટાવવામાં આવશે કે અન્ય નવાની નિમણૂક કરવામાં આવશે। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાત।